નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો સરકાર દ્વારા દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલના ભાવ હોય, એટીએફના ભાવ હોય વગેરે જેવા જે સરકારી નિયમો છે કેટલાક તે બદલતા હોય છે. ત્યારે આવનાર 1 ઓક્ટોબર એટલે કે દશેરાના તહેવાર પહેલાં સરકાર દ્વારા 5 જેટલા જે સરકારી નિયમો છે તેમાં બદલાવ કરવામાં આવનાર છે. તો આ 5 નિયમોથી તમારા ખિસ્સાને શું અસર થશે અને જે બેંકોના જે કહી શકાય કે કેટલા દિવસો આ ઓક્ટોબર મહિનામાં બંધ રહેશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં આપ પહેલી વાર વિડીયો જોતા હોય, નવા યુઝર હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા જે સમાચારો છે તમને નિયમોના ફેરફારના સમાચારો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ આગામી 1 ઓક્ટોબર 2025 અને ત્યારબાદ 2 ઓક્ટોબરે સમગ્ર દેશમાં ગાંધી જયંતિ અને દશેરાનો તહેવાર ઉજવવાનો છે. ત્યારે સરકાર દર મહિનાની પહેલી તારીખે કેટલાક સરકારી નિયમો બદલાવ કરવા જતી હોય છે. ત્યારે આજે એટલે કે આ ઓક્ટોબર મહિનાની જે શરૂ થતી પહેલી તારીખે આ 5 જેટલા છે તે મોટા ફેરફારો કરવા સરકાર જઈ રહી છે, જેનાથી આમ જનતા તમામના ખિસ્સાને અસર પડશે. તો ગેસ સિલિન્ડર, રેલવે ટિકિટ, પેન્શન, યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના કેટલાક નિયમો બદલાશે અને ઓક્ટોબર મહિનામાં દિવાળી તહેવારો હોય, દશેરાનો તહેવાર હોય જેવા મોટા તહેવારો આવતા હોવાથી ભાઈબીજ જેવા 11 દિવસ જે છે તે બેંકોમાં રજા રહેશે, જે ક્યાંક ને ક્યાંક આ જે દેશના અર્થતંત્રને નુકસાન કરી શકે છે. તો ઓક્ટોબર મહિનો માત્ર તહેવારોની ભેટ લઈને નથી આવી રહ્યો, પરંતુ કેટલાક મહત્વના ફેરફારો સાથે સામાન્ય માણસના રૂટીન અને ખર્ચાઓ પર પણ અસર કરવા જઈ રહ્યો છે. આવનાર નવા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 ઓક્ટોબર 2025થી દેશભરમાં 5 મોટા નિયમો લાગુ થઈ રહ્યા છે, જેનો સીધો સંબંધ તમારા રસોડા, બેન્કિંગ, મુસાફરી, પેન્શન અને ડિજિટલ પેમેન્ટ સાથે છે. આ ફેરફારોની અસર દેશના કરોડો લોકો પર પડશે. આવો જાણીઓ 1 ઓક્ટોબરથી લાગુ થનારા તે 5 મોટા ફેરફારો કયા કયા છે. પહેલું છે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફારની તૈયારી. તો તહેવારોની સિઝનની શરૂઆત પહેલાં રસોઈનું બજેટ બગડી શકે છે અથવા રાહત પણ મળી શકે છે, કારણ કે દર મહિનાની જેમ આ વખતે પણ 1 ઓક્ટોબરે એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરવામાં આવશે. પાછલા મહિનાઓમાં 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના દરોમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા, પરંતુ 14 કિલોવાળા જે ઘરેલું સિલિન્ડર છે તેમાં 8મી એપ્રિલ 2025 સુધી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, એટલે કે લગભગ 6 મહિના જેટલો સમયગાળો તેમાં વીતી ગયો હોવાથી એવી અપેક્ષા છે કે આ વખતે સામાન્ય ગ્રાહકોને રાહત મળી શકે છે. આ સાથે જ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફ, સીએનજી અને પીએનજીના દરોમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. બીજું છે રેલવે ટિકિટ બુકિંગનો નવો નિયમ. જો તમે અવારનવાર આઈઆરસીટીસી દ્વારા ટ્રેન ટિકિટ બુકિંગ કરાવો છો તો આ ફેરફાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવેથી 1 ઓક્ટોબર 2025થી ટ્રેન રિઝર્વેશન ખુલ્યાના પહેલા 15 મિનિટની અંદર માત્ર તે જ મુસાફરોને ઓનલાઈન ટિકિટ બુક કરવાની મંજૂરી મળશે જેમનું આધાર વેરિફિકેશન પહેલાંથી પૂર્ણ છે. આ નવો નિયમ આઈઆરટીસી વેબસાઇટ અને મોબાઈલ એપ બંને પર લાગુ થશે. આ નિર્ણય ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિ અને દલાલી પર લગામ કસવા માટે લેવામાં આવ્યો છે. જો કે પીઆરએસ કાઉન્ટર પરથી ટિકિટ લેનારાઓ માટે પણ આની કોઈ અસર થશે નહીં. ત્રીજો મહત્વપૂર્ણ નિર્ણય છે પેન્શન યોજનાઓ સાથે સંકળાયેલા ચાર્જમાં ફેરફાર. જો તમે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ, યુપીએસ, અટલ પેન્શન યોજના અથવા તો એનપીએસ લાઇટ જેવા પેન્શનમાં ફંડ રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પીએફઆરડીએ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી સીઆરએ દ્વારા વસૂલવામાં આવતી ફીસમાં ફેરફાર કર્યો છે, જે 1 ઓક્ટોબર 2025થી અસરકારક રહેશે. હવે નવું પ્રાણ એટલે કે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર ખોલવા પર ઈ પ્રાણ ટિકિટ માટે ₹18, ફિઝિકલ કાર્ડ માટે 40 ચાર્જ લાગશે. વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ પ્રતિ ખાતું ₹100 રહેશે. અટલ પેન્શન યોજના અને એનપીએસ લાઇટ ખાતાઓ પર પ્રાણ ઓપનિંગ માટે મેન્ટેનન્સ ચાર્જ ₹15, ટ્રાન્ઝેક્શન ચાર્જ શૂન્ય રહેશે. આ ફેરફાર સરકારી કર્મચારીઓ અને સામાન્ય રોકાણકારો બંને માટે મહત્વપૂર્ણ છે. ચોથો ફેરફાર છે યુપીઆઈ યુઝર્સ માટે નવી ચેતવણી. જો તમે ફોનપે, ગૂગલ પે અથવા તો પેટીએમ જેવી યુપીઆઈ એપ્સની રોજિંદા વ્યવહારો કરો છો તો આ ફેરફાર તમને અસર કરી શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈએ યુપીઆઈને વધુ સુરક્ષિત બનાવવા માટે P2P એટલે કે ટ્રાન્ઝેક્શન પર ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર આ ફીચર્સ 1 ઓક્ટોબરથી કેટલાક યુપીઆઈ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી શકે છે અથવા તો તેની પ્રક્રિયાને વધુ સખત બનાવવામાં આવશે, જેનાથી નાણાકીય છેતરપિંડી પર નિયંત્રણ લાવી શકાય. 29મી જુલાઈના રોજ જારી કરાયેલા સર્ક્યુલરમાં આની માહિતી આપવામાં આવી હતી. 5મો મહત્વપૂર્ણ ફેરફાર છે બેંકોમાં રજાઓની ભરમાર. જો ઓક્ટોબરમાં બેંકો સાથે સંકળાયેલી કોઈ જરૂરી કામ પતાવવાનું વિચારી રહ્યા હોય તો પહેલાં બેંક હોલિડેઝ લિસ્ટ જરૂર ચેક કરો. ઓક્ટોબર મહિનાના તહેવારોની લાંબી કતાર હોવાના કારણે આખા મહિનામાં કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં અલગ અલગ હોઈ શકે. આ રજાઓમાં ગાંધી જયંતિ, દુર્ગા પૂજા, દશેરા, લક્ષ્મી પૂજા, મહર્ષિ વાલ્મીકી જયંતિ, કરવા ચોથ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ, છઠ પૂજા જેવા રાજાઓ સામેલ છે. આમ 1 ઓક્ટોબરથી થતા 5 જેટલા નિયમો તમારા ખિસ્સાને ચોક્કસથી અસર કરશે. જય હિન્દ, અસ્તુ.